દિલ્હીએ પોતાની આખી આઈપીએલમાં ક્યારેય 211નો ટાર્ગેટ ચેઝ નથી કર્યો. આ પહેલી વખત એવું છે કે દિલ્હીએ આટલો ટાર્ગેટ ચેઝ સક્સેસફુલી કરી નાખ્યો છે. ભાઈ તમારા પાસે 5 પ્રોપર બોલર છે દિલ્હીવાળા, તો શું કામ બીજા પાર્ટ ટાઈમને બોલિંગ આપો? પછી 211 તો થાય ને, તો સારું કર્યું છેલ્લે આશુતોષ શર્માએ કરી નાખ્યા રન, નકર તમારે શું હાલત થાત. અંબાણી, પ્રીતિ ઝિંટા, શાહરૂખ ખાન તો ઓછા ફેમસ છે, એટલા ફેમસ હવે તમે ગોયંકાને કરી દીધો. અડધી મેચમાં 50% જ્યાં ભૂલ થાય એલએસજીનો, એટલે તરત કેમેરાનું ફોકસ સીધું ગોયંકા, સંજીવ ગોયંકાજી ઉપર જાય. દિલ્હીના કેમ્પમાં તો કેવિન પીટરસન હાલતું એવું લાગે, કેવિન પીટરસન જ બધી સ્ટ્રેટેજી બનાવતો એવું લાગે છે. 50% ફોકસ તો કેવિન પીટરસન ઉપર જ હતું આ આજના મેચ. આજે આપણે વાત કરવાની છે આઈપીએલના મેચ નંબર 5ની, જે એલએસજી અને ડીસી વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાયેલો હતો. દિલ્હીએ ટોસ જીત્યો અને પહેલા બોલિંગ કરવાનું નક્કી કર્યું. વાત કરીએ બંને ટીમની આજે જે પ્લેઇંગ 11 રમાડી હતી ને, પ્લેઇંગ 11ની થોડીક ચર્ચા કરી લઈએ. વાત કરીએ એલએસજીના પ્લેઇંગ 11ની, અને 4 વિદેશી પ્લેયર રમાડ્યા હતા. એ આ પ્રમાણે હતા: એડન મકરમ, મિચેલ માર્શ, નિકોલસ પૂરન અને ડેવિડ મિલર. સારામાં સારા વિદેશી બેટ્સમેન છે બધા, અને બધામાં એક જ ઓલરાઉન્ડર છે મિચેલ માર્શ, બાકી બધા પ્રોપર બેટ્સમેન છે. પછી આયુષ બદોણી, પંત, પ્રિન્સ યાદવ, દિવ્યેશ રાઠી, શહેબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર અને રવિ બિશ્નોઈ. આમ બેટિંગ લાઇનઅપ સારામાં સારી છે, એમાં કાંઈ ઘટે નહીં. ટોપ 4 થી 5 પ્લેયર રહ્યા ને, આયુષ બદોણી સહિત રિષભ પંત અને આ 4 વિદેશી પ્લેયર, એટલે ટોટલ પ્રોપર 6 બેટ્સમેન સારામાં સારા એલએસજીમાં છે. અને એની કરમની કઠણાઈ ગણો અથવા અત્યારે થોડુંક દુર્ભાગ્ય ગણો કે એના મેઇન 3 બોલર છે ને, મોહસિન ખાન અને બીજો એક મયંક યાદવ, એ અત્યારે ઇન્જર્ડ છે, પેસ એટલે નબળું છે પેસ એટેક. પણ તો કોઈ વાંધો નહીં હતી. પ્રિન્સ યાદવ અને દિવ્યેશ રાઠીને નવો મોકો આપે છે, નવા પ્લેયરને. એ પ્લેયર મયંક યાદવ અને મોહસિન ખાન બંને આવી જશે ને પછી આમની ટીમ સારામાં સારી કમ્પીટ કરશે ટુર્નામેન્ટની અંદર. 2-3 મેચનો સવાલ છે, આવતા મેચમાં સારામાં સારું થઈ જશે. વાત કરીએ દિલ્હી કેપિટલના પ્લેઇંગ 11ની, જ્યાં જે એમને રમાડી હતી જેએફએમ, ડિપ્લેસી, 2 વિદેશી ઓપનર્સ હતી અને 2 સારામાં સારા બેટ્સમેન. આરસીબીમાં ડિપ્લેસી હતો, એ સારામાં સારો રમતો હતો, અને જેએફએમ એ દિલ્હીમાં જ હતો અને સારામાં સારી ગયા વર્ષે શરૂઆત એને કરાવી હતી, આપી હતી એને. પછી અભિષેક પોરલ, સમીર રિઝવી, જે ગયા વર્ષે ચેન્નઈ સુપર કિંગ્સમાં રમતો હતો, એ અહીંયા ડીસીમાં આવી ગયો છે આ વખતે. અક્ષર પટેલ કેપ્ટન હતો. પછી સ્ટબ્સ છે, દિલ્હીમાં હતો એને છે. વિપરાજ નિગમ કરીને એક નવો પ્લેયર આવ્યો છે, જે મિચેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મોહિત શર્મા અને મુકેશ કુમાર. પ્રોપર 5 બોલર છે, એ 5 બોલર સારામાં સારા છે, અને ઉપર થઈને બેટિંગ પણ સારી છે. મિડલ ઓર્ડર થોડુંક નબળું પડે છે, પણ ઓવરઓલ સારામાં સારી પ્લેઇંગ 11 છે. હવે વાત કરીએ આજના મેચમાં કઈ રીતનું પરફોર્મન્સ કર્યું, તો એલએસજીએ સૌપ્રથમ વાત કરીએ. એલએસજીએ દાવ લીધો હતો 209 રન 8 વિકેટે 20 ઓવરમાં બનાવ્યા એલએસજીએ. એડન મકરમે 13 બોલમાં 15 રન બનાવ્યા, રનના બોલ બનાવ્યા. મેઇન રન બનાવ્યા મિચેલ માર્શે 36 બોલમાં 72 રન, 200ની સ્ટ્રાઇક રેટે, 6 સિક્સર અને 6 4. પછી સારામાં સારું એને મેચમાં લાવી દીધું તો નિકોલસ પૂરને 30 બોલમાં 75 રન, 6 ચોકા અને 7 છક્કા. 1 ઓવરમાં રન વધારે પડતા લઈ લીધા હતા. પાર્ટ ટાઈમ બોલર હતો એલએસજીનો. પછી હતો રિષભ પંત, 17 વિકેટ 28 કરોડનો ખર્ચો કર્યો, પણ 0માં આ વખતે આવું થઈ ગયો. શરૂઆત છે ને, પ્રેશર હતું એટલે. ડેવિડ મિલર પછી એને 19 બોલમાં 27 રન કર્યા, ફિનિશ સારું કર્યું. સામે કોઈ સપોર્ટ કરવા વાળું નહોતું, પણ સારું એવું ફિનિશ કર્યું. આયુષ બદોણી 3જા નંબરનો પ્લેયર છે, પણ ક્યાંય ઉપર વારો નથી આવતો, એટલે 5મા નંબરે ઉતારે છે. આને 3જા નંબરે ઉતારે ને તો સારામાં સારું પરફોર્મન્સ કરી શકે એવો પ્લેયર છે આયુષ બદોણી. પછી શાર્દુલ ઠાકુર 0 રન બને, ઓલરાઉન્ડર છે, નેક્સ્ટ મેચમાં સારું પરફોર્મન્સ કરશે. શહેબાઝ અહેમદ આરસીબીનો પ્લેયર છે, હૈદરાબાદમાં પણ રમી ગયેલો છે, વેરિયસ ટીમમાં રમી ગયેલો છે, સારામાં સારું ફિનિશિંગ કરે છે, પણ આજે લક નહોતા, એને ચાન્સ નહોતો. પછી રવિ બિશ્નોઈ છે, દિવ્યેશ રાઠી છે. વાત કરીએ ડીસીના બોલિંગ લાઇનઅપની, 5 પ્રોપર બોલર છે એમની પાસે: મિચેલ સ્ટાર્ક, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહિત શર્મા, મુકેશ કુમાર. આવા 5 પ્લેયર છે, તો શું કામ બીજાને બોલિંગ આપવી જોઈએ તમારે? આ એકાદા માર ખાય ને તો બીજાને બોલિંગ આપો ને તો સમજાય, પણ આ પ્રોપર બોલર છે તમારી પાસે.
કોટા પૂરા કરી નાખે એવા છે, તો શું કામ આપવો છે બોલિંગ? આ પાંચે સારામાં સારી બોલિંગ કરી છે, છતાં એમને 2 પાર્ટ ટાઈમ બોલર વિપરાજ નિગમે અને સ્ટોપ્સને 2 બોલિંગ આપીને એ 2 જ તૂટ્યા છે. વિપરાજે 2 ઓવરમાં 35 રન આપ્યા અને સ્ટોપ્સે 1 ઓવરમાં 28 રન આપ્યા. 5 પ્રોપર બોલર હતો એમને આપો ને યાર બોલિંગ, હું કામ ખોટી? પણ એક રીઝન હોઈ શકે મુકેશ કુમારની ઇન્જરી, એના હિસાબે પણ આપ્યું હોય. કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ મેચમાં ધ્યાન રાખજો ભાઈ, આવી રીતનું ન કરતા. વાત કરીએ દિલ્હીના રનચેઝની. દિલ્હીએ તમે જાણો છો એ પ્રમાણે ક્યારેય એની લાઈફમાં 210 ઉપરનો ટાર્ગેટ ચેઝ સક્સેસફુલી કર્યો નહોતો આઈપીએલ હિસ્ટ્રીમાં. આ પહેલી વખત એવું બન્યું છે કે એને આટલો ટાર્ગેટ સક્સેસફુલી ચેઝ કરી નાખ્યો હોય. શરૂઆતમાં વાત કરું તો જેએફએમ અને ડ્યુપ્લેસી બંને ઓપનિંગમાં હતા. જેએફએમ બહુ જલ્દી આઉટ થઈ ગયો હતો, પછી અભિષેક પોરલ પણ જલ્દી આઉટ થઈ ગયો, સમીર રિઝવી 1 ચોકો ફટકારીને એ પણ આઉટ થઈ ગયો. એટલે દિલ્હીનો સ્કોર 7 રનમાં 3 વિકેટ જલ્દી પડી ગઈ હતી, પ્રેશરમાં આવી ગયું હતું. ઇન્ડિયાની ટીમમાં જેમ સંકટ મોચાવ્યું T20 વર્લ્ડ કપમાં અને ચેમ્પિયન ટ્રોફીમાં અક્ષર પટેલ આવતો હતો ને, એવી રીતે આ એની ખુદની ટીમમાં દિલ્હી કેપિટલ છે, કેપ્ટન છે એટલે ખુદની ટીમ જ ગણાય. એટલે એ જલ્દી બેટિંગ કરવા સમથિંગ બીજી ઓવરમાં તે આવી ગયો બેટિંગ કરવા. એને ડિપ્લેસીએ બંને સારી બેટિંગ કરી અને ટીમનો સ્કોર 50 સુધી લઈ ગયા. અક્ષર પટેલ આઉટ થઈ ગયો 11 બોલમાં 22 રનનો સ્કોર કરીને, 3 ચોકા અને 1 સિક્સ ફટકારીને. પછી એની પ્રેશરમાં 65 રનનો સ્કોર થયો ને ટીમનો, ત્યારે ડિપ્લેસી પણ આઉટ થઈ ગયો. ડિપ્લેસી પણ સારું એવી શરૂઆત કરી હતી, 18 બોલમાં એને 29 રન ફટકાર્યા, 3 ચોકા અને 2 સિક્સ સાથે. પછી 2 બેટ્સમેન વધ્યા હતા, નવા બેટ્સમેન ક્રીઝ ઉપર હતા, સ્ટબ્સ અને આશુતોષ શર્મા. 2 સારામાં સારી ભાગીદારી કરી, 48 રનની ભાગીદારી કરી 35 બોલમાં. અને પછી સ્ટબ્સ આઉટ થઈ ગયો ને, પછી એને દિલ્હીની ટીમનો નવો બેટ્સમેન આવ્યો છે, નવો પ્લેયર છે વિપરાજ નિગમ કરીને. એને સારો એવો સાથ આપ્યો આશુતોષ શર્માનો અને એને 15 બોલમાં 39 રનનો સ્કોર કર્યો, 5 ચોકા અને 2 છગ્ગા સાથે. દિલ્હીને અત્યારે પછી આ નવા પ્લેયરે જે સપોર્ટ કર્યો ને આશુતોષ શર્માને, વિપરાજ નિગમને, સારામાં સારો સપોર્ટ કરી ગયો. પછી વિપરાજ નિગમ જ્યારે આઉટ થયો ને ત્યારે સ્કોર હતો દિલ્હીનો 168 રન 7 વિકેટ. જાજા રન નહોતા, 40 રન કરવાના, 42 રન કરવાના બાકી હતા, પણ સામે કોઈ એવો સપોર્ટ નહોતો. 4 ઓવરમાં 42 આરામથી થઈ જાય, વિકેટ હાથમાં નહોતી, સામે એક પ્રોપર બેટ્સમેન નહોતો. પછી બેટ્સમેન મિચેલ સ્ટાર્ક એ પણ જલ્દી આઉટ થઈ ગયો, કુલદીપ યાદવ એટલે રન આઉટ થઈ ગયો. જે વાંહે વધી વિકેટ 1 અને સ્કોર કરવાનો હતો 19 રન, 20 રન. પછી જે આશુતોષ શર્માએ બેટિંગ કરી, સારામાં સારી બેટિંગ કરી, સારામાં સારું ફિનિશિંગ કર્યું. ગયા વર્ષે જે પંજાબમાં ફિનિશિંગ કરતો હતો ને એવું ફિનિશિંગ એને ડીસીમાં પોતાની જાતને સાબિત કરીને બતાવ્યું. જે એને પૈસા ખર્ચા છે ને એનામાં દિલ્હીના મેનેજમેન્ટે એને સાબિત પહેલા મેચમાં જ કરીને બતાવ્યું. આગળના મેચમાં હજી એને ડબલ કોન્ફિડન્સ આવશે અને ડબલ એને મોકા પણ આપવામાં આવશે. આશુતોષ શર્માના ઉપર કેવિન પીટરસને વર્ક કરેલું દિલ્હી કેપિટલના કેમ્પમાં ચોખ્ખું દેખાય છે, કારણ કે વિનિંગ શોટ ફટકારીને સીધો કેવિન પીટરસન પાસે ગયો હતો અને કેવિન પીટરસનને ઈશારા કરીને કહેતો હતો, જો મેં તે કીધું ને એવી રીતનું તે ખુદમાં બિલીવ કરી અને પછી પ્રોપર દિલ્હીને જીતાડી દીધું છે. દિવસ રાઠી કરીને હતો, એને ઓવરઓલ સારી બોલિંગ કરી, એક વાઇડમાં ચોગ્ગો જતો રહ્યો પણ તો 4 ઓવરમાં 31 રન આપીને 2 વિકેટ લીધી. સારી બોલિંગ છે. રવિ બિશ્નોઈ મેઇન બોલર છે, જ્યાં સુધી ઓલા ઇન્જર્ડ છે ત્યાં સુધી બધો બોલિંગનો દારોમદાર એલએસજીનો રવિ બિશ્નોઈ પર છે. એક જ અનુભવી અત્યારે પ્રોપર બોલર છે અને સૌથી વધારે માર એને જ ખાધો છે. 4 ઓવરમાં 53 રન 2 વિકેટ. પ્રિન્સ યાદવ 4 ઓવરમાં 47 રન, નવો બોલર છે. શાહબાજ અહેમદ 1.3 ઓવરમાં 22 રન. આ હતી ઓવરઓલ એલએસજીની બોલિંગ. 2 પ્રોપર મેન અનુભવી બોલર હતા. શાર્દુલ ઠાકોરને વધારે બોલિંગ નથી આપી અને રવિ બિશ્નોઈને બોલિંગ આપી પણ પ્રેશરમાં વધારે રન આપી દીધા. કરીએ એલએસજીના બોલિંગ લાઇનઅપની. તમે જાણો છો એવી રીતે એના મુખ્ય 2 થી 3 પ્લેયર ઇન્જર્ડ છે, મયંક યાદવ, મોહસિન ખાન ને એ બધા. એટલે પ્રોપર બોલર અત્યારે રવિ બિશ્નોઈ. શાર્દુલ ઠાકોર રિપ્લેસમેન્ટ તરીકે આવ્યો છે ને, એ બાદ કરતા 2 પ્રોપર એકેય બોલર નથી, બધા નવા બોલર હતા. એટલે બોલિંગ લાઇનઅપમાં શાર્દુલ ઠાકોરે શરૂઆતમાં સારી બોલિંગ કરી, 2 ઓવરમાં 19 રન આપીને 2 વિકેટ લીધી.
મણિમરણ સિદ્ધાર્થ હતો, એને 4 ઓવરમાં 39 રન આપીને 2 વિકેટ લીધી. દિવેશ રાઠી હતો, એને સારી બોલિંગ કરી છે, થોડી ભૂલ કરતો હતો વાઇડ માં ચોગ્ગો 1-2 ફટકારી, પણ ઓવરઓલ બોલિંગ સારી કરી હતી દિવેશ રાઠીએ. આઈપીએલ ચાલુ થઈ 18 વર્ષથી અત્યાર સુધીમાં ટોટલ 5 જ એવા મેચ થયા જ્યાં છેલ્લી વિકેટ બાકી હોય ને ત્યારે એ પોતાની ટીમ જીતી હોય એવું. 5 મેચ તમને જણાવી દો. કેકેઆર જીત્યું હતું પંજાબ સામે 2015 ની અંદર, સીએસકે જીત્યું હતું મુંબઈની સામે 2018માં, અને હૈદરાબાદ જીત્યું હતું મુંબઈ સામે 2018માં, એલએસજી જીત્યું હતું આરસીબી સામે 2023માં. આ જ મેચ છે જ્યારે આવેશ ખાને હેલ્મેટ નીચે ઘા કરીને એલએસજી અને આરસીબીની રાઇવલરીની દુશ્મનાવટની ચાલુ કરી હતી. મેચ બહુ જામ્યો હતો એના પછીનો આ એ જ મેચ. પછી બીસી જીત્યું એલએસજી સામે 2025માં. ટોટલ 5 જ એવા મેચ છે આઈપીએલ હિસ્ટ્રીમાં જે છેલ્લી વિકેટ બાકી હોય ને ત્યારે કોઈ પણ ટીમ જીતી હોય. કરું આજના મેચની, જે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ વચ્ચે રમાવાનો છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે. તો એ મેચમાં બંને ટીમના મેન પ્લેયર જાણી લઈએ. સૌપ્રથમ જાણી લઈએ હોમ ટીમ ગુજરાત ટાઇટન્સના પ્લેયર વિશે. એમાં મેન પ્લેયર તો શુભમન ગિલ, પછી આવશે રાશિદ ખાન, જોસ બટલર, એનું પણ પરફોર્મન્સ જોયા જેવું છે, અને રબાડા અને મોહમ્મદ સિરાજ. આ 5 થી 7 પ્લેયર એવા છે જેનું પરફોર્મન્સ જોયા જેવું હશે. પછી સામે વાત કરીએ પંજાબ કિંગ્સની. આ વખતે સૌથી સારામાં સારી ટીમ ટોપ 3 હોય ને તો એમાંથીની એક હૈદરાબાદની ટીમ છે, સારામાં સારી બેલેન્સ ટીમ. બીજા નંબરે આવે ને તો પંજાબની ટીમ છે, જે સારામાં સારી બેલેન્સિંગ ટીમ છે, બધાને ટક્કર આપે એવી. બેટ્સમેન જોઈ લો, બોલિંગ લાઇનઅપ જોઈ લો કે મિડલ ઓર્ડર, બધી રીતે સારામાં સારી કયો કે પછી નસીબદાર કયો. એનો કેપ્ટન શ્રેયસ અય્યર છેલ્લી જે 4-5 ટુર્નામેન્ટ 2023, 24 અને 25માં રમ્યો છે ને, બધી જે ટીમમાં કેપ્ટનશીપ કરી હોય અથવા પ્લેયર તરીકે રમ્યો હોય ને એ બધી ટુર્નામેન્ટ જીત્યો છે. કોણ? શ્રેયસ અય્યર. પંજાબ કિંગ્સમાં મેઇન પ્લેયર હશે શ્રેયસ અય્યર, મેક્સવેલ, નેહાલ વઢેરા, પછી યુઝવેન્દ્ર ચહલ, એ પણ સારામાં સારું પરફોર્મન્સ કરશે. પંજાબ કિંગ્સ ફાઇનલમાં પહોંચે કે પ્લે ઓફ્સમાં પહોંચે ને એનો મેઇન આધાર હર્ષદીપ અને યુઝવેન્દ્ર ચહલ, આ બંને બોલિંગ કઈ રીતની કરે છે ને એના ઉપર રહેશે. અમારા ક્રિકેટના વિડીયો પસંદ આવતા હોય તો ખાસ આ વિડીયોને લાઇક કરજો, કોમેન્ટમાં જણાવજો તમારી ફેવરિટ આઈપીએલની ટીમ કઈ છે,